આજે આપણે બનાવીશું લીલી મકાઈના વડા। આપણે દરેક પ્રકારના વડા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે મસ્ત મજાના લીલી મકાઈના વડા બનાવવાના છીએ। બજારમાં ભરપૂર માત્રામાં અત્યારે મકાઈ મળી રહી છે, તો સુપર ટેસ્ટી, ક્રિસ્પી અને કરારા બનીને તૈયાર થાય છે અને ટેસ્ટમાં તો બેસ્ટ। એકવાર જો આ વડા બનાવીને ખાઈ લીધા ને તો વારંવાર બનાવીને ખાશો ને એવી ઈચ્છા થશે। તો એના માટે મેં અહીંયા લીધા છે 2 કપ મકાઈના ફ્રેશ દાણા છે। આપણે અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા। તો 1 કપ આપણે રાખવાના છે આખા દાણા અને 1 કપને આપણે થોડા દરદરા પીસવાના છે, પલ્સ મોડ ઉપર પીસવાના છે। તો તમે જોઈ શકો છો આ ટાઈપના દરદરા રાખવાના છે, એકદમ પેસ્ટ નથી બનાવી લેવાની, પલ્સ મોડ ઉપર કરીશું આપણે। તો જે દાણા આપણે આખા રાખ્યા છે મિક્સિંગ બાઉલમાં, એમાં આપણે દરદરા પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરી દઈશું। અને અહીંયા 1/2 કપ આપણે ચોખાનો લોટ એડ કર્યો છે અને 1/4 કપ આપણે ચણાનો લોટ લીધો છે। અહીંયા આપણે 2 ચમચી તલ એડ કર્યા છે, 1 ચમચી મરચું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરી છે, ગરમ મસાલો એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અડધી ચમચી જેવું, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું આપણે। જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે અહીંયા આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। 1 ચમચી આપણે જીરું એડ કરવાનું છે। અહીંયા આપણે 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા, એને બોઇલ કરીને આવી રીતે મેશ કરી લેવાના છે અને એ પણ આપણે એડ કરી દેવાના છે। અહીંયા આપણે ફ્રેશ લીલા ધાણા લેવાના છે 1/2 કપ જેટલા, અને બધી જ વસ્તુને હાથ વડે સરસ આપણે મિક્સ કરી લેવાની છે। તો આ વડા એટલા સુપર ટેસ્ટી બને છે અને ક્રિસ્પી એટલા બને છે ને, બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, મોર્નિંગમાં બનાવી શકો છો, બ્રેકફાસ્ટમાં પણ। અને લીલી મકાઈ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે અને બાળકો માટે ખૂબ જ સારી હોય છે, બાળકોના માઇન્ડ માટે, માઇન્ડ ગ્રોથ માટે ખૂબ જ સારી હોય છે। તો આને આપણે 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। તો 5 મિનિટ રાખીશું। 5 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરીશું તો તમે જુઓ સરસ મજાનો લોટ આપણો સેટ થઈ ગયો છે અહીંયા। તો અહીંયા આપણે થોડુંક હાથેળીમાં તેલ લેવાનું છે જેથી કરીને ચોંટે નહીં। હાથમાં ઓઇલ લગાવીને સરસ આપણે મીડિયમ સાઇઝના, તમારે જે પસંદ હોય એ પ્રમાણે તમારે વડાનો શેપ આપી દેવાનો, નાના મોટા તમારી પસંદ છે એ પ્રમાણે આપણે વડાને સરસ બનાવી રેડી કરવાના છે। અને બિલકુલ ફાટતા પણ નથી અને એકદમ સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ પ્રકારના મીડિયમ સાઇઝના બે બનાવે છે, કેમ કે હું બાળકોના લંચ બોક્સમાં આપી રહી છું। તો મેં બધા જ વડા બનાવીને રેડી કરી લીધા છે। ગેસ પર પહેલેથી જ ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું। તો ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે સરસ। તો અહીંયા આપણે એક પછી એક આપણે વડાને મૂકી દેવાના છે। વધારે પડતા વડા આપણે અહીંયા એડ નથી કરવાના, કેમ કે જો વધારે પડતા આપણે વડા એડ કરી દઈશું ને તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે, એટલે થોડાક જ એડ કરવાના અને થોડા મસ્ત મજાના ફ્રાય કરવાના છે। તો તમે જુઓ આપણે એમાં મિક્સ પણ નથી કર્યા, હલાવ્યા પણ નથી વડાને, તો પણ વડા એકદમ કૂક થઈને ઉપર આવી ગયા છે। હવે આપણે એની સાઈડ ચેન્જ કરીશું। તો મસ્ત મજાના ક્રિસ્પી, કરારાના, ટેસ્ટમાં તો બેસ્ટ અને હેલ્ધી પણ ખૂબ જ છે। તો તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને તમે પણ આનો એન્જોય કરી શકો છો ઘરમાં બધા। તો જુઓ છે ને એકદમ મસ્ત કલર આવ્યો છે, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા મસ્ત મજાના વડા બનીને તૈયાર થઈ ગયા છે। તો અહીંયા આપણે બીજા પણ બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર જો નવા જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરી દેજો। હું રોજ એક નવી રેસીપી શેર કરું છું તમારી સાથે, તો બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને ઝડપથી નોટિફિકેશન મળી જાય વિડીયોની। તો તમે જુઓ બધા જ વડા બનાવીને આપણે રેડી કરી લીધા છે। તો હું તમને એક વડું કટ કરીને બતાવીશ। અહીંયા જુઓ એકદમ ઉપરથી ક્રિસ્પી અને કરારા બન્યા છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે અને ગજબ લાગે છે। એકવાર બનાવજો, ખાજો અને એન્જોય કરજો। તો મસ્ત મજાના વડા બનીને અહીંયા તૈયાર થઈ ગયા છે। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।